જય માતાજી મિત્રો, મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। મિત્રો, આજે હું તમને જણાવીશ ગિરનારની લીલી પરિક્રમા વિશે। આજે આપણે જાણીશું કારતક સુદ 11થી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા। ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે વર્ષો પહેલા એક કથા છે। દક્ષિણ ભારતના સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેની પર્વતની પાંખો હતી। પર્વતને આકાશમાં ઉડી શકતા પણ જ્યારે તેઓ પૃથ્વી પર નીચે ઉતરતા ત્યારે અનેક જીવ તેની નીચે દબાઈ જતા। આથી ઇન્દ્રએ ગિરનાર પર્વતની પાંખો કાપી નાખી। તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળી ગયો અને સમુદ્રથી માત્ર 50 કિલોમીટર દૂર જમીન પર સ્થિર થઈ ગયો। ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું, તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા। પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન, ઋષિમુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધ, નવનિધિ, 52 વીર, 66 દેવી, 11 જળદેવતા, નવનાગ, અષ્ટવંશુ, કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતીની સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી। સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહેતા હતા। ત્યારથી આજે પણ કારતક એકાદશીથી કારતક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગે રોકાણા હતા। ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવામાં આવે છે। ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસની પરિક્રમા જુદા જુદા સ્થળે અને લોકો આવે છે। આ પરિક્રમા કારતક સુદ 11થી ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે। અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી। ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારિક માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યા અને સામાજિક સંસ્થા દ્વારા અન્નછત્ર પણ ચલાવવામાં આવે છે। ગિરનારની આ પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે। જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ 11થી સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે। તે જ દિવસે મધરાતે સંતો, મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અસંખ્ય ભક્તોની હાજરીમાં દિવ્ય પ્રગટાવી બંદૂકનો ભડાકો સાથે પરિક્રમા ચાલુ થાય છે। બીજા દિવસે આ કામણગારી ધરતીને ખૂંદતા, પ્રાકૃતિક નિહાળતા અને આનંદ માણતા પગપાળા પંથ કાપતા જાય છે। દિવસ દરમિયાન થાક પ્રથમ દિવસ થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવે છે। આમ બીજા દિવસનું રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે। યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે। અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે, તે પછી ઝીણા બાવાની મઢી આવે છે। અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંતો ધૂણી ધખાવીને રહેતા હતા, જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે। પહેલાં તો અહીં એક ઝૂંપડી જ હતી। આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણા બાવાનો ધૂણો પણ આવેલો છે। આડા દિવસે કોઈ માણસ જોવા ન મળે ત્યારે લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે। આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે। આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા લોકો ચાલવાનું શરૂ કરે છે। ત્રીજા દિવસની સવારની જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનાર, જય ભોલેનાથ, હર હર મહાદેવ જેવા નારા લગાવીને આગળ વધે છે। બપોરના સમય થતાં યાત્રિકો સાથે લાવેલો નાસ્તો અથવા રસોઈ બનાવે છે અને સાંજ પડતા જ જંગલની ગીચ જાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મળે ત્યાં પડાવ નાખીને આમ ત્રીજા દિવસની રાત્રિ રોકાણ માળવેલ થાય છે। આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું છે, અતિ રળિયામણું છે। અહીં ખૂબ જ ઊંચી વહેલો થાય છે, જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી, એથી તેનું નામ માળવેલ પાડેલું છે। જ્યાં પણ રાત્રે ભજનિકો દ્વારા ભજન અને રાસમંડળની જમાવટ થાય છે। આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે। આમ 14ના દિવસે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે। આમ ચોથા દિવસે સવારે યાત્રિકો વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પર્વત થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે। આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે શક્તિ વૃદ્ધ યાત્રિકો
વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધે છે અને સાંજના સમયે આવીને બોરદેવીએ આમ પરિક્રમાનું ચોથો દિવસ અને છેલ્લું દિવસની રાત્રે રોકાણ આવે છે. રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગઢ જંગલ આવેલું છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે. તો મિત્રો આ હતો લીલી પરકમનો ઇતિહાસ. તો મિત્રો તમે કોઈ દિવસ લીલી પરકમ કરી હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને ચેનલમાં પહેલીવાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. મિત્રો મળીએ નવા વિડીયોમાં.